બનાસકાંઠાના વડગામ તાલુકામાં વરસડા ગામે અતિ પૌરાણિક સધી માતાનું મંદિર આવેલું છે. મંદિર નાનું છે, પણ ભાવિકોની આ મંદિર માટેની આસ્થા મોટી છે. અસંખ્ય ભાવિકો નિત્ય સધી માના દર્શને આવે છે અને ન્યાયની દેવી ગણાતા સધી માતાના દર્શન કરી પોતાના દુઃખ દૂર થવાની અતૂટ આસ્થા રાખે છે. સ્થાપના થઈ હતી. આ ગામમાં સિંધમાંથી આવેલા મુસ્લિમ લોકોએ સધી માતાની સ્થાપના કરી હોવાની લોકવાયકા છે. વર્ષો પછી તે લોકો આ ગામથી બીજે ગામ રહેવા માટે ગયા ત્યારે સધી માતાને સાથે આવવા કહ્યું હતું, પરંતુ ગામથી થોડે દૂર આવીને સધી માતા રોકાઈ ગયા હતા અને ત્યાં જ 4 ઈંટો મૂકીને તે લોકો બીજે ગામ રહેવા જતા રહ્યા હતા. ત્યાર પછી વર્ષો સુધી કોઈ આ સ્થળ પર જતું નહોતું અને સમય જતાં વરસડા ગામના હિન્દુ સમાજના લોકોએ સધી માતાના 4 ઈંટોના મંદિરને નવું બનાવવાનો વિચાર કર્યો અને તેના પછી ઘણા વર્ષો બાદ નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આ માતાજીનો ઇતિહાસ અહીંયા નવાબ સાહેબ વખતથી પહેલાં અમારા ગામની અંદર એક જે ચોરો કહેવાતો હતો તેવા આગળ આ માતાજીની પૂજા થતી હતી. ત્યાંથી આ માતાજીને અહીંયા લગભગ 150-200 વર્ષ પહેલાં અહીંયા 5 ઈંટો મૂકી અને અહીંયા સ્થાપના કરેલી શમશાનની અંદર. અને એના પછી આ માતાજીના ઉપર લોકોની એટલી બધી શ્રદ્ધા વધી તો જ્યારે ભૂકંપ આવ્યો એના 1 વર્ષ અગાઉ અમે આ માતાજીનું અહીંયા કામ કરવાનું શરૂ કરેલું અને જે દિવસે ભૂકંપ આવ્યો એ દિવસે જ આ જગ્યાની અંદર અમે આની સ્થાપના કરેલી. કોરે મોરે કોટ બનાવી અને એના પછી જે ભક્તિનો ઘોડાસૂર લાગ્યો અને મને એવું કલ્પના છે કે અહીંયા ઘણી બધી પૌરાણિક કેમ કે કહેવાય એવું ઐતિહાસિક કે આ માતાજી એક ન્યાયની દેવી કહેવાય કે અહીંયા જે લોકો આવે ન્યાયની અપેક્ષાએ તો એનો ન્યાય પૂરો થઈ જાય છે. ગ્રામવાસીઓએ મંદિરની સ્થાપના માટેનો વિચાર કર્યો અને આ સ્થળ પર દાનપેટી મૂકી અને 1 વર્ષ બાદ ગ્રામજનોએ દાનપેટી ખોલી ત્યારે તેમાં 11,000 રૂપિયાનું દાન મળેલું હતું. ત્યારે ગામ લોકોએ વિચાર કર્યો કે જ્યાં કોઈ જતું પણ નથી ત્યાં દાનપેટીમાં આટલા રૂપિયા ક્યાંથી આવ્યા? ત્યારે ગ્રામજનોએ તેને માતાજીનો ચમત્કાર માન્યો અને આ સ્થળ પર જ આપણે માતાજીનું મંદિર બનાવવું જોઈએ તેવો નિર્ધાર કર્યો અને ગામના ગોસ્વામી સમાજના વડીલ પાસે ચિઠ્ઠી નાખવામાં આવી અને એક નાના બાળક પાસે એ ચિઠ્ઠી ઉપડાવવામાં આવી. ચિઠ્ઠીમાં માતાજીની મંદિર બનાવવાની રજાનો સંકેત હતો એટલે ગ્રામવાસીઓએ 4 ઈંટો હતી ત્યાં નાનું મંદિર બનાવ્યું. વર્ષો પહેલાં ગ્રામજનોના સાથ સહકારથી સધી માતાના નાના મંદિરનું નિર્માણ થયું. વરસડા ગામે બિરાજમાન સધી માતા ઉપર ધીરે ધીરે લોકોને શ્રદ્ધા વધતી ગઈ અને સધી માતાના આશીર્વાદથી અનેક લોકોની મનોકામના પૂર્ણ થવા લાગી. એટલે દિવસે ને દિવસે મોટી સંખ્યામાં ભક્તો માના દર્શન માટે આવતા થયા અને વર્તમાન સમયમાં હજારો ભક્તો માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. કોઈ માણસે ચોરી કરી હોય અને પોલીસે ગુનેગારને પકડ્યો હોય અને એને એમ કહેવામાં આવે કે તું ચોરી ના કરી હોય તો રડા સધીમાં સોગન ખા, તો એ ગુનો કબૂલ કરે છે પણ સોગન ખાતો નથી. એટલે આવી એક ચમત્કારી અને લોકોના વિશ્વાસો શ્રદ્ધાળુ જગ્યા બની જઈ. આજે ઓના માધ્યમથી દર રવિવારે મેળો ભરાય છે અને લોકો ધંધાકીય એક નાનામાં નાની હુંડલીથી મોટા લોકો અહીંયા પોતાનું રોજીરોટી દર રવિવારે મેળવી જાય છે અને માતાજીમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે અને માતાજી દરેકનું જે કામ છે એ પૂરું કરે છે, મનોકામના પૂરી કરે છે. મંદિરમાં
કોઈ પણ જાતની ઠગાઈ નથી, કોઈ ભૂવો નથી, કોઈ દોરો ધાગો નથી, પણ લોકોના શ્રદ્ધા એ જ માતાજી એ વિશ્વાસથી દરેક લોકો આજે આ જગ્યાને ખૂબ ધમધમતી કરી છે. અહીંયા અમે લગભગ દર રવિવારે આવીએ છીએ. દર રવિવારે જ્યારે આવીએ છીએ ત્યારે આ જે અહીંયા સિદ્ધેશ્વરી માતા એટલે કે સધીમાં જે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરસડા મુકામે આવેલું છે એ એક અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અને અહીંયા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ચાલીને પણ અમે આવતા જોયા છે કે જે નાના બાળકોને લઈને ચાલીને, વૃદ્ધો, બાળકો બધા જ ચાલીને આવતા હોય એવા અમે રસ્તામાં એમને જ્યારે ગાડીમાં આવતા હોઈએ ત્યારે જોયા છે. અમે પણ દર રવિવારે અહીંયા આવીએ છીએ ત્યારે એક મેળા જેવો માહોલ હોય છે. લોકોને સધીમા પર એટલે કે સિદ્ધેશ્વરી માતા પર ખૂબ આસ્થા છે, જેના કારણે દર રવિવારે અહીંયા લોકોનો મેળો ભરાય છે. અને માતાજીનું સાજ એટલે કે સારું એવું છે એટલે લોકોને એની અંદર શ્રદ્ધા છે. લોકો દૂર દૂરથી આવે છે. સધી માતાનું મંદિર ન્યાયની દેવી તરીકે ઓળખાય છે. અનેક લોકો ન્યાય માટે આ મંદિરે આવે છે. એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ મંદિરે આવીને સોગંદ ખાતું નથી, અને આ મંદિરે આવીને જો સોગંદ ખાય તો કોઈ પણ ગુનો કર્યો હોય તો માફ કરી દેવામાં આવે છે. અને એવું કહેવાય છે કે એવો ન્યાય આ ન્યાયની દેવી સધીમાં કરશે. જ્યારે પણ કોઈએ ખોટા સોગંદ ખાધા છે એના ખરાબ પરિણામ આવ્યા હોવાના પુરાવા પણ ગ્રામજનો જાણે જ છે. એટલે ન્યાયની દેવી તરીકે પણ આ મંદિર ઓળખાય છે. દર રવિવારે માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ રહે છે. અનેક ભક્તો પગપાળા પણ સધીમાના દર્શને આવે છે અને માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. બહુ સરસ રમણીય સ્થાન છે અને માતાજીનું શ્રદ્ધા સાથે લોકો અહીંયા મેળા જેવું વાતાવરણ હોય છે અને બહુ જ મજા આવે એવી જગ્યા છે અને બહુ આસ્થાનું કેન્દ્ર પણ છે. માતાજી અને અહીંયા એવું મનાય છે કે માતાજી દરેકની મનોકામના પૂરી કરે છે. એટલે પરિવાર સાથે અહીંયા આવવાની બહુ જ મજા પડે છે અને શ્રદ્ધાળુઓએ અહીંયા આવવું જ જોઈએ. હું ત્યાંની વાળાથી વર્ષોથી આવું દર્શન કરવા. સ્ટાર્ટિંગમાં હું પહેલી વખત આવ્યો ને એટલે માતાજીના શરણમાં કીધું 5 રવિવાર ભરીશ, 5 રવિવાર મારું કામ થઈ જશે. તો મારું માતાજી કામ તો કરી નાખ્યું. પછી તો હું એવું નહીં કે 5 હું તો દર રવિવારે આવું. માતાજી કામ કરે છે. માતાજીના મંદિરે પશુપાલકો પોતાના પશુનું દૂધ લાવી માતાજીને અર્પણ કરે છે અને તેમાંથી પૂજારી દૂધનો ધૂપ કરે છે અને બાકીનું દૂધ મંદિરમાં આવતા ભક્તોની સેવા માટે વાપરવામાં આવે છે. ભાવિકો સાકર, પેંડા, શ્રીફળ અને અગરબત્તી સહિત જે માનતા બાધા રાખી હોય તે લઈ માતાજીના મંદિરે આવી શ્રીફળ વધેરી, અગરબત્તી ધૂપ ચડાવી પોતાની બાધા માનતા પૂર્ણ કરે છે. અહીંયા બહુ લોકો શ્રદ્ધાથી આવે છે, પણ ગામની જે વહીવટદારો કમિટી છે એ પણ ચા પાણીની બધી વ્યવસ્થા રાખેલી છે. ખૂબ જ લોકો ચાલતા આવે છે. અંદાજે 4 થી 5 હજાર ગાડી માટેની કોઈ પાર્કિંગ પણ વ્યવસ્થા છે. અને અમારા વરસડાની અંદર અનેક પૌરાણિકો મંદિરો છે. અહીંયા ચામુંડામાની પણ પ્રાચીન જગ્યા છે. ગુરુ જમનાપુરીજી મહારાજની પણ જીવન સમાધિ છે, એ પણ એક 750 વર્ષ થયા છે. માટે કરીને અમારા ગામની અંદર જે 18 આલમ આ માતાજીને બહુ શ્રદ્ધા રાખે છે અને દૂર દૂરથી પણ લોકો અહીંયા શ્રદ્ધા માટે આવે છે. હું છેલ્લા 35 વર્ષથી આવું છું અને માં મારું દારૂ કામ પૂર્ણ કરે છે. મારું ગામ રાજપુર, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. અને માં મારું કામ કરે જાય છે. મારી વિકટ પરિસ્થિતિમાં માએ મને સાથ અને સહકાર આપેલો છે અને માં પર મને પૂરેપૂરી શ્રદ્ધા છે. મંદિરે દર્શન માટે આવતા તમામ ભક્તોને પ્રસાદ, ચા, પાણી અને જમવાનું પણ આપવામાં આવે છે. મંદિરે નિયમિત દર્શન કરવા આવતા ભાવિકો માતાજીના દર્શન કરી સેવા પણ આપે છે. મંદિરની બાજુમાં ધર્મશાળા બનાવવામાં આવી છે. દર રવિવારે મેળા જેવો માહોલ સર્જાય છે. સધી માતાના આશીર્વાદથી વર્ષો પહેલા જ્યાં જતા લોકો ડરતા હતા ત્યાં માનો મહેરામણ જામે છે. દર રવિવારે અહીંયા અમારે 5 થી 6 હજાર પબ્લિક કોઈ ચાલતા આવે, કોઈ પોતાના પ્રાઇવેટ સાધનથી આવે અને અહીંયા ગામ વતીથી આ લોકો આવનાર માઈ ભક્તોનું ફ્રીમાં ચા પાણીની અને સેવા કરવામાં આવે છે. અને ગામ આ પૌરાણિક મંદિર છે, હજારો વર્ષથી અહીંયા આસ્થાનું પ્રતીક છે અને લોકો જે માનતા માને એ મારી માતા એમનું પૂરી કરે છે
અને લોકોને આ માતાજી પર અતૂટ વિશ્વાસ છે. સધી માતાની કૃપાથી વરસડા ગામે દરેક સમાજના લોકો સાથે મળી માતાજીનો દરેક પ્રસંગ ઉજવે છે. માતાજીની કૃપાથી દરેક ભક્તોના કામ પણ પૂર્ણ થાય છે. વરસડા ગામમાં માતાજીની કૃપાથી તમામ લોકો સંપીને રહે છે. આ ગામમાં માતાજીની અસીમ કૃપાથી ગામની બહાર ધંધાર્થે રહેતા લોકો પણ વારે તહેવારે માતાજીના આશીર્વાદ લેવા માટે આવે છે.